જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલ ખાતે જિલ્લા કક્ષાનો ઇનોવેશન ફેર વર્ષ 2026 ઉજવવામાં આવ્યો, જેમાં જિલ્લામાંથી 60 ઇનોવેટર શિક્ષકોએ ભાગ લીધો અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પોતાના ઇનોવેટિવ પ્રયોગો રજૂ કર્યા. કાર્યક્રમના અધ્યક્ષ શ્રી જે ડુમરાળિયા, સાહેબ સચિવ શ્રી GCRT ગાંધીનગર ઉપસ્થિત રહી તમામ ઇનોવેટિવ શિક્ષકો અને મુલાકાતથી શિક્ષકોને બાળદેવો ભવનનો સંદેશ આપી પ્રેરણાને પ્રોત્સાહન પૂરા પાડી સન્માનિત કરવામાં આવ્યા. આ ઇનોવેશન ફેરમાં અમદાવાદ ડાયટમાંથી સિનિયર લેક્ચર જે.કે. દેસાઈ, કઠલાલ ડાયટના ભૂતપૂર્વ પ્રાચાર્ય શ્રી કે.સી. સોઢા સાહેબ અને M.B. પરમાર સાહેબની ખાસ ઉપસ્થિતિ રહી. જિલ્લાના તમામ સંઘના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા. શિક્ષકોને માર્ગદર્શન પ્રેરણા પૂરી પાડવામાં આવી. જિલ્લામાંથી 5 તાલુકાના આશરે 450 શિક્ષકોએ ઇનોવેશન ફેર નિહાળ્યો અને B.Ed કોલેજના સ્વતાલીમાર્થીઓએ આજના ઇનોવેશન ફેરનો લાભ લીધો. સમગ્ર ઇનોવેશન ફેરનું આયોજન કઠલાલ ડાયટના સિનિયર લેક્ચરર J.S. ગોસ્વામીના સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. વિજયસિંહ સોઢા પરમાર. નમસ્કાર, જસવંત ગોસ્વામી, લેક્ચરર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કઠલાલ. આજનો જે પ્રોગ્રામ યોજાયો છે 11મો ઇનોવેશન ફેસ્ટિવલ, એ જુદા જુદા શિક્ષકો દ્વારા જે શાળામાં નાવીન્યપૂર્ણ કાર્યક્રમો કરવામાં આવે છે, નાવીન્યપૂર્ણ પ્રયોગો કરવામાં આવે છે, બાળકો અને શિક્ષકોને વધુ સારી રીતના ભણાવી શકાય અને જે મુદ્દાઓ અઘરા પડતા હોય એને સરળીકરણ કરીને વિદ્યાર્થીઓમાં વધુ સારું જ્ઞાન આપી શકે એવા પ્રયોગો શિક્ષક મિત્રો અહીંયા કરતા હોય છે, જેમને પ્રદર્શન માટે આજે અહીંયા ઇન્વાઇટ કરેલા છે અને 60 શિક્ષક મિત્રોએ એમનું એ પ્રદર્શનમાં પોતાનું નામ નોંધાવેલું છે અને જેમના જુદા જુદા કરેલા પ્રયોગોનું ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લીધેલ છે. 2 દિવસ દરમિયાન આ યોજાનાર ફેસ્ટિવલમાં 2 દિવસ દરમિયાન જુદા જુદા તાલુકાના 500 શિક્ષકો આજે અને આવતીકાલે 500 શિક્ષકો આવતીકાલે આનો ભાગ લેવાના છે અને નિહાળવાના છે. જે શિક્ષકોએ જે સારા પ્રયોગો કર્યા છે બધા શિક્ષકો નિહાળશે અને પોતાની શાળાઓ સુધી આ પ્રયોગો લઈ જાય અને બાળકોને ખૂબ સરસ રીતે જ્ઞાન મળી રહે એમના સુંદર પ્રયત્નો છે.